નમસ્કાર મિત્રો, ચાંદીના ભાવ એક સમયે 5,000 રૂપિયા કિલો હતા અને પછી એવો એક સમય આવ્યો કે જેમાં ચાંદીના ભાવ છે આસમાને પહોંચી ગયા અને ફરી પાછા અમુક વર્ષો પછી જમીન ઉપર આવી ગયા. ચાંદીની હિસ્ટ્રીની અંદર એવી કઈ કઈ વસ્તુઓ બનેલી, અત્યારે એની ડિમાન્ડ અને સપ્લાય કેટલી છે અને ડિમાન્ડ વર્સેસ સપ્લાયની પરિસ્થિતિ અત્યારે શું છે અને ભવિષ્યની અંદર એવી કેટલીક વસ્તુઓ છે કે જે ચાંદીમાં આપણે રોકાણ કરવું હોય તો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. એ તમામ બાબતોની આજે આપણે વિડીયોની અંદર છે એ ચર્ચા કરવાના છીએ. સ્વાગત છે મિત્રો તમારું સૌનું ફરીથી અર્થયાત્રાના નવા વિડીયોમાં. અને આજનો આપનો ટોપિક છે એ છે સિલ્વર એનાલિસિસ. અને જે રીતે આપ સૌ જાણો છો એ રીતે આપણે અર્થયાત્રાના માધ્યમથી નાણાંની પ્રેક્ટિકલ અને સરળ સમજણ છે એ મેળવીએ છીએ અને લોકો સુધી વધારે નાણાકીય જાગૃતિ થાય એના માટેના પ્રયત્નો છે એ કરીએ છીએ. હવે આપણે શરૂ કરીએ તો સિલ્વરની અંદર એવી કેટલીક બુલ રન છે આવેલી કે જે બુલ રનના કારણે સિલ્વરના ભાવ છે એ આસમાન સુધી પહોંચી ગયેલા. આપણે શરૂઆતની વાત કરીએ તો 1980માં અહીંયા આપણે ચાર્ટની અંદર જોઈ શકીએ છીએ કે ખૂબ મોટી બુલ રન છે આવી હતી અને ફરીથી પાછા ભાવ છે એ જમીન ઉપર આવી ગયા. અને સેમ વસ્તુ 2011ની અંદર પણ થઈ હતી. ખૂબ મોટી બુલ રન આવી અને ફરી પાછા ભાવ છે એ જમીન ઉપર આવી ગયા. શું 2025ની અંદર પણ જે સિલ્વરની બુલ રન આવી એ આવા જ કોઈ રીઝનથી આવી હતી કે એના રીઝન બીજા હતા? હવે રીઝન પર્ટિક્યુલરલી જાણવા માટે આપણે હિસ્ટ્રી પણ સમજવી પડે કે આ બંને બુલ રન છે એ કયા રીઝનથી આવી હતી. તો શરૂઆતમાં આપણે વાત કરીએ તો 1980ની જે બુલ રન છે એ હન્ટ બ્રધર્સના કારણે આવી હતી. હવે આ હન્ટ બ્રધર્સ છે એ અમેરિકાના 2 બિલિયનર્સ બ્રધર્સ હતા કે જે ઓઇલનું સેલિંગ કરીને ખૂબ પૈસા કમાયેલા હતા. હવે આ હન્ટ બ્રધર્સે એવું વિચાર્યું કે આપણે સિલ્વરના માર્કેટની અંદર મોનોપોલી કરી લેવી છે, એટલે કે સિલ્વરનું માર્કેટ એક તરફી કરી લેવું છે. અને એવા વિચાર સાથે આ હન્ટ બ્રધર્સે બે ભાઈઓએ મળીને ફિઝિકલ સિલ્વરનું બાઇંગ છે એ શરૂ કરી દીધું અને ફ્યુચરના જે કોન્ટ્રાક્ટ્સ છે એનું બાઇંગ છે એ શરૂ કરી દીધું. અને આવા એકતરફી બાઇંગના કારણે, આવા મોનોપોલીના બાઇંગના કારણે સિલ્વરની પ્રાઇસ $6થી વધીને $48 પર આઉન્સ છે થઈ ગઈ. $6થી $48 પર આઉન્સ, એટલે કે એક વર્ષની અંદર 1979થી 1980 એક વર્ષની અંદર 700%નો વધારો સિલ્વરની અંદર 1980માં આ હન્ટ બ્રધર્સના કારણે થયેલો. ત્યારબાદ ગવર્મેન્ટે આ ભાવ વધારો ટાળવા માટે બજારની અંદર વધારે સિલ્વર છે એની સપ્લાય આપી અને જે એક્સચેન્જ હતા, જે સ્ટોક એક્સચેન્જ હતા કે જે સિલ્વરના ફ્યુચર અને ઓપ્શન્સ છે કંટ્રોલ કરતા હતા, એણે પ્રાઇસની મૂવમેન્ટ ઉપર અમુક પ્રકારના કંટ્રોલ જાહેર કર્યા. જેના કારણે 1980માં આ સિલ્વરનો ભાવ $48થી સીધો $10 પર આઉન્સ થઈ ગયો એક જ દિવસની અંદર. એટલે ખૂબ મોટો વધારો અને ખૂબ મોટો ઘટાડો એ આ 1980ની અંદર હન્ટ બ્રધર્સના કારણે, એના એકતરફી બાઇંગના કારણે, એના મોનોપોલીના થિંકિંગના કારણે છે એ આવેલો. હવે આપણે વાત કરીએ તો 2011ની અંદર આ કઈ રીતે પીક રન આવી હતી. જેમ આપણે સૌ જાણીએ છીએ એમ 1980 પછી 2008ની અંદર વર્લ્ડ લેવલે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવેલી. વિશ્વના શેર માર્કેટ ડાઉન હતા, અમેરિકાનો ડોલર વીક હતો, ઘણી બધી જગ્યાએ યુદ્ધની પરિસ્થિતિઓ પણ થયેલી. અને ફાઇનાન્શિયલ ક્રાઇસિસના કારણે લોકો એવી જગ્યા શોધતા હતા કે જ્યાં પોતાનું રોકાણ છે એ સેફ રાખી શકે, પોતાના પૈસા છે એ સુરક્ષિત રાખી શકે. અને જ્યારે સેફ રોકાણની વાત આવે ત્યારે આપણા મગજની અંદર બે વસ્તુ આવે, અને બે વસ્તુ છે ગોલ્ડ અને સિલ્વર. એટલે 2008 પછી લોકોએ ગોલ્ડ અને સિલ્વરની અંદર હેવી બાઇંગ કર્યું. પણ જે રીતે માર્કેટની પરિસ્થિતિ સ્ટેબલ થઈ, જે રીતે યુએસનો ડોલર છે ફરીથી સ્ટ્રોંગ થયો, જે રીતે ઇન્ટરેસ્ટ રેટ છે બધી બેન્કોએ, જે વર્લ્ડ લેવલની બેન્ક છે એણે સ્ટેબલ કર્યા અને ફરીથી લોકો સ્ટોક માર્કેટ તરફ પાછા આવ્યા, એના કારણે 2011ની અંદર જે $50 પર આઉન્સ ગયેલો સિલ્વરનો ભાવ પછી તૂટીને $20 પર આઉન્સ ઉપર આવી ગયો. એટલે ખૂબ મોટું હાઇપ, એટલે કે ખૂબ મોટો સર્જ અને ખૂબ મોટું ડાઉન છે એ 2011ની અંદર સિલ્વરે છે જોયેલું છે. એટલે આ બે હિસ્ટ્રી સિલ્વરે જોઈ છે કે જે બુલ રન હતી એક મોનોપોલીના કારણે, અને બીજું રિસેશન પછી લોકો સેફ જગ્યા ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હતા એના કારણે. શું 2025ની જે રેલી હતી એ પણ આ જ કારણે આવેલી? તો એનો ચોક્કસ એક જવાબ છે ના. 2025ની રેલી છે એ આ કારણે નથી આવી. 2025ની રેલીના જે રીઝનો હતા એ થોડા ડિફરન્ટ હતા. પણ એ રીઝન જાણતા પહેલાં આપણે એ વાત પણ જાણી લેવી જોઈએ કે 2011ની અંદર
સિલ્વર $50 પર આઉન્સ ઉપર ટ્રેડ થયેલું. 2025માં પહેલીવાર સિલ્વરે પોતાનો $50નો માર્ક છે એ ક્રોસ કર્યો. ખાલી $50 નહીં પણ $80 સુધી છે સિલ્વર ટ્રેડ થયું છે પર આઉન્સના ભાવ ઉપર યુએસના સ્ટોક માર્કેટની અંદર. એટલે ખૂબ મોટો સર્જ છે એ સિલ્વરે 2025ની અંદર બતાવેલો છે. અને આ સર્જ એ રીઝનથી આવેલો છે કે જે રીઝન છે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ. જે રીતે તમે જાણો છો એ રીતે એઆઈની અંદર, ડેટા સેન્ટરની અંદર, સોલાર મેન્યુફેક્ચરિંગની અંદર કે ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર જે સિલ્વર છે એની ખૂબ વધારે ડિમાન્ડ છે અને સિલ્વરની ખૂબ વધારે જરૂરિયાત ઊભી થાય છે. લોકો ETF બાય કરે છે. વૈશ્વિક લેવલ ઉપર ઘણી બધી જગ્યાએ યુદ્ધો થાય છે. ઘણી બધી વિશ્વની કરન્સી ઇન્ક્લુડિંગ ભારતની કરન્સી એ વીક બનતી જાય છે, જેના કારણે લોકો છે એક સેફ ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન તરીકે સિલ્વરને જોઈ રહ્યા છે. તો બે વસ્તુ છે, ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ પણ વધે છે, એટલે કે ઉદ્યોગો પણ સિલ્વરની માંગ છે એ વધારે છે, અને સાથે સાથે લોકો પણ એક સેફ ઓપ્શન તરીકે સિલ્વરને જોઈ રહ્યા છે, જેના કારણે 2025ની ડિમાન્ડ છે એ વધી રહી છે. એટલે 2025ની ડિમાન્ડમાં 1980 કે 2011 આ બેમાંથી એક પણ રીઝન છે એ જોવા નથી મળતા. એટલે આપણે એવું ચોક્કસપણે ન કહી શકીએ કે જે રીતે 2080માં સહજ આવ્યો હતો પછી ખૂબ ડાઉન થયું, 2011માં ખૂબ ઉપર ગયું, ફરીથી ખૂબ નીચે આવ્યું, એ રીતે સેમ વસ્તુ 2025ની અંદર પણ 100% થશે એવું ક્યારેય ન કહી શકાય. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો સિલ્વરની સપ્લાય છે એ કેટલી અવેલેબલ છે. આખા વર્લ્ડ વાઇડ જોઈએ તો સિલ્વરની અંદર માઇન થ્રુ જે પ્રોડક્શન થાય છે, એટલે કે સિલ્વરનું જે ખોદકામ કરીને જમીનમાંથી જે પ્રોડક્શન કરવામાં આવે છે એ અરાઉન્ડ 835 મિલિયન આઉન્સ દર વર્ષે પ્રોડ્યુસ છે એ કરવામાં આવે છે. અને ખાસ આ જે માઇન થ્રુ પ્રોડક્શન કરવામાં આવે છે એ બાય પ્રોડક્ટ હોય છે મોટા ભાગે, એટલે કે કોઈ બીજી ધાતુનું, કોઈ બીજી મેટલનું પ્રોડક્શન થતું હોય અને એમાં બાય પ્રોડક્ટ તરીકે સિલ્વર છે એ મળી આવે. એ રીતે આ માઇનનું જે પ્રોડક્શન છે એ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે 835 મિલિયન આઉન્સ. ત્યારબાદ રિસાયકલિંગ, એટલે કે એકવાર યુઝ કર્યા પછી ફરીથી સિલ્વરનો યુઝ કરવામાં આવે છે એવું સિલ્વર છે અરાઉન્ડ 200 મિલિયન આઉન્સ. ઓફિશિયલ સેલ્સ, એટલે કે ગવર્મેન્ટ સિલ્વરનો સપ્લાય બજારની અંદર જાળવવા માટે કે પછી ફેડરલ બેન્કો એ સિલ્વરનો સપ્લાય માર્કેટની અંદર જાળવવા માટે જે સેલ કરે છે સિલ્વર, એ છે અરાઉન્ડ 1.5 મિલિયન આઉન્સ. એટલે કે જે ટોટલ સપ્લાય અવેલેબલ હોય છે એ 1050 મિલિયન આઉન્સનો સપ્લાય છે અવેલેબલ હોય છે. આપણે ડિમાન્ડની વાત કરીએ તો સિલ્વરના માર્કેટની અંદર જે ટોટલ ડિમાન્ડ છે એમાં સૌથી વધુ ડિમાન્ડ છે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ છે, એટલે કે સોલાર પેનલ, ઇલેક્ટ્રિક વ્હીકલ કે પછી એઆઈ ડેટા સેન્ટરની અંદર જે ડિમાન્ડ જાય છે એ અરાઉન્ડ 60% જેટલી ટોટલ પ્રોડક્શનની ડિમાન્ડ છે એ સિલ્વરની ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર જાય છે. ત્યારબાદ જ્વેલરી, એટલે કે જે ટ્રેડિશનલ ડિમાન્ડ છે, જેમાં લગ્ન પ્રસંગે કે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટના હેતુ માટે લોકો ઘરેણાં કરાવતા હોય, જે સિલ્વર રિલેટેડ ઘરેણાઓ હોય છે, એની અંદર ટોટલ 12% એટલે કે 12% ડિમાન્ડ છે એ જાય છે. અને ઇન્વેસ્ટમેન્ટ માટે, એટલે કે ETF થ્રુ કે કોઈન થ્રુ કે પછી મોટા બાર થ્રુ કે પછી સિલ્વરના ગોળાઓ છે એ બજારની અંદર મળતા હોય છે, તો એ ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ ડિમાન્ડ છે ટોટલ 28% છે. એટલે કે ટોટલ ડિમાન્ડ સિલ્વરની જે વર્ષની હોય છે એ અરાઉન્ડ 1120 થી 1200 મિલિયન આઉન્સની છે એ ડિમાન્ડ જોવા મળે છે. હવે આપણે સપ્લાય વર્સેસ ડિમાન્ડ જોઈએ તો એના કેટલાક આંકડાઓ આપણે જોયા એ પ્રમાણે ટોટલ સપ્લાય 1030 થી 1050 મિલિયન આઉન્સ હતી. ત્યારબાદ ડિમાન્ડ 1120 થી 1200 મિલિયન આઉન્સ. અને ટોટલ ડેફિસિટ, એટલે કે સપ્લાયમાંથી ડિમાન્ડ બાદ કરીએ, એટલે કે 1050માંથી આપણે 1200 બાદ કરીએ તો ઓલમોસ્ટ 150 મિલિયન આઉન્સની ડેફિસિટ, એટલે કે ખાધ છે. ડિમાન્ડ વધારે છે સામે સપ્લાય ઓછી છે, એટલે જેટલી ડિમાન્ડ કન્ઝપ્શન થાય છે, જેટલી માંગ કરવામાં આવે છે એટલું સિલ્વર બજારમાંથી મળતું નથી, એના કરતાં ઓછું સિલ્વર મળે છે. અને આ ડેફિસિટ 2021 પછી કન્ટિન્યુઅસલી વધતી જાય છે. અને આ ડેફિસિટના કારણે જ સિલ્વરના પ્રાઇસ, સિલ્વરના ભાવ છે એ પણ કન્ટિન્યુઅસલી બજારની અંદર વધતા જાય છે. ત્યારબાદ કેટલાક ફ્યુચર પ્રેડિક્શન્સ આપણે જોઈએ કે ભવિષ્યની અંદર આપણે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ સિલ્વરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે, અને ફ્યુચર આઉટલુક સિલ્વરનું કેવું છે. તો એની વાત કરીએ તો પહેલી વસ્તુ, હંમેશા લોંગ ટર્મ થિંકિંગ કરો, કારણ કે સિલ્વર એ લોંગ ટર્મ એસેટ છે. ડોન્ટ થિંક અબાઉટ શોર્ટ ટર્મ.
આજે કે કાલે કે 1 મહિના પછી સિલ્વર લઈને વેચી દેવું છે એવું થિંકિંગથી સિલ્વરની અંદર ઇન્વેસ્ટમેન્ટ ના કરવું જોઈએ. કારણ કે સિલ્વર એક એવું પ્રિશિયસ મેટલ છે, એક એવું મેટલ છે કે જેમાં 10, 20 કે 30% વધારો ઇન ફ્યુચર કદાચ નોર્મલ થશે, અને ફરીથી જ્યારે એ 30% વધે છે તો સામે એ 30% ઘટી પણ શકે. એટલે શોર્ટ ટર્મની અંદર થિંકિંગ કરીને ક્યારેય પણ સિલ્વર બાય ન કરવું. ડિમાન્ડ વિલ કન્ટિન્યુ ટુ ગ્રો, એ ચોક્કસ વસ્તુ છે. જે રીતે સોલાર આગળ વધશે, જે રીતે ઇટીએફની અંદર ડિમાન્ડ છે એ વધશે, જે રીતે ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર સોલાર પેનલ બનાવવામાં આવશે કે ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવવામાં આવશે, તો ડિમાન્ડ છે હંમેશા વધવાની જ છે, ડિમાન્ડ ઘટવાની નથી. ઇન શોર્ટ કે શોર્ટ ટાઈમની અંદર તો ડિમાન્ડ નથી જ ઘટવાની, પછી લોંગ ટાઈમની અંદર 2-5 વર્ષે જે ઇલેક્ટ્રિક વ્હીકલ કે સોલારની અંદર સિલ્વરને રિપ્લેસ કરવામાં આવે એવું કોઈ મેટલ ગોતી લઈ કે એવો કોઈ મેટલ છે ઉપયોગમાં કરવામાં આવે કે જે સિલ્વરને રિપ્લેસ કરી દે, તો ડિમાન્ડ છે એ ઘટી શકે. પણ એ શોર્ટ ટાઈમની અંદર તો પોસિબલ નથી. લોંગ ટાઈમની અંદર કદાચ એવું થઈ શકે, પણ ત્યાર તો સિલ્વરના ભાવ છે કદાચ આસમાને ફરીથી પહોંચી પણ ગયા હશે. બાય ETF ઓર સ્ટોક, જો સિલ્વરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એટલા બધા પૈસા છે ના હોય તો ડેફિનેટલી ETF કે સ્ટોક થ્રુ પણ આપણે ઇન્ડિયન સ્ટોક માર્કેટની અંદર છે એ સિલ્વર બાય કરી એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. અને ETF કે સ્ટોક થ્રુ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એવા કેટલાક અહીંયા સ્ટોકના નામ છે કે જે સિલ્વર સાથે જોડાયેલા છે. એમાં એક હિન્દુસ્તાન ઝિંક અને બીજું વેદાંતા. વેદાંતા ડાયરેક્ટલી સિલ્વર સાથે જોડાયેલું નથી, પણ વેદાંતા છે એ ઓલમોસ્ટ 64% હિન્દુસ્તાન ઝિંક છે એ ઓન કરે છે. એટલે કે ઓલમોસ્ટ 64% શેર હોલ્ડિંગ છે એ વેદાંતાનું હિન્દુસ્તાન ઝિંકમાં છે. અને હિન્દુસ્તાન ઝિંક કે જે ઝિંકનું માઇનિંગ કરે છે, પણ ઝિંકનું માઇનિંગ કરતી વખતે બાય પ્રોડક્ટ સિલ્વરનું માઇનિંગ થાય છે, એટલે કે સિલ્વર મળી આવે છે. અને સિલ્વર અરાઉન્ડ દર વર્ષે 700 થી 800 મેટ્રિક ટન, એટલે કે 700 થી 800 ટન સિલ્વર છે એ દર વર્ષે હિન્દુસ્તાન ઝિંક છે એ માઇનિંગ કરીને બહાર કાઢે છે જમીનમાંથી. અને 700 થી 800 ટન એટલે વિશ્વમાં જે ટોપ સિલ્વર માઇનિંગ કંપનીઓ છે એની અંદર હિન્દુસ્તાન ઝિંક આવે છે. એટલે હિન્દુસ્તાન ઝિંકનો સીધો લાભ છે એ વેદાંતાને મળે છે. આપણે એક હિન્દુસ્તાન ઝિંકનો પર્સનલ સેપરેટ એક વિડીયો બનાવવાના છીએ કે જેમાં હિન્દુસ્તાન ઝિંક વિશેની બધી માહિતી અને કઈ રીતે સિલ્વરનું માઇનિંગ કરવામાં આવે છે બધી જ ડિટેલ છે કવર કરશું. પણ અત્યારે આ 2 સ્ટોક એવા છે કે જે સિલ્વર સાથે કનેક્ટેડ છે. અગેન આ કોઈ રિકમેન્ડેશન નથી, આપણે આપણું રિસર્ચ છે જાતે કરવાનું, જેના કારણે ઇન ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ કરીને આપણને કોઈ પણ પ્રકારનો પસ્તાવો ના થાય. એટલે રિસર્ચ યોગ્ય રીતે અને જાતે કરી પછી જ કોઈ પણ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ ડિસિઝન છે એ લેવા, અને એ જ સારા રહી છે. આઈ હોપ કે આ વિડીયો છે તમને ઘણો બધો ઉપયોગી થયો હશે. ઘણી બધી એવી માહિતી તમને મળી હશે કે જે કદાચ સિલ્વર રિલેટેડ આપણને ક્યારેક ખ્યાલ પણ ન હોય, એવી હિસ્ટ્રી પણ આપણે આજે જાણી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ડેફિનેટલી વિડીયોને લાઇક કરજો. અને તમારું થિંકિંગ શું છે સિલ્વર બાબતે, તમે સિલ્વરની અંદર કેવું થિંકિંગ રાખીને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારો છો, કે ઇન્વેસ્ટમેન્ટ ના કરવો તો કયા થિંકિંગથી ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું વિચારતા, એ બાબતના તમારા જે મંતવ્યો હોય એ પણ તમે કોમેન્ટની અંદર જાણ કરજો. વિડીયો છે વધારે મિત્ર ફેમિલી સાથે શેર કરજો, જેથી મિત્ર અને ફેમિલી પણ આવી બધી ઇન્ફોર્મેશન કે જે સિલ્વરની હિસ્ટ્રી રિલેટેડ માહિતી છે એ જાણી શકે. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ગુજરાત અને શુભ રથયાત્રા.